બોલો ભાઈ. હવે સાહેબ મારે તો તકલીફ એવી છે ને જેની સીમા નથી. મારે વાત સાહેબ સાચી વારંવાર છે. તમને કેવું એ મને શરમ આવે, બરોબર? ના વાત સાચી છે, પણ તમારે શું છે, રોડ બને છે એટલે ટેન્કર નંખાય એમ નથી. એજન્સીને કાલે અમે સાહેબ ટેન્કર તો ઓલા મૂળસર રોડ રહ્યો ને એ બાજુથી ટેન્કર આવે એમ છે. મુળેશ્વર બાજુથી મૂળસર બાજુ રોડો ગેટ બનાવ્યો ને એ બાજુથી ને આમથી ટેન્કર આવે. આજ તો ત્રાસ છે, એક બાજુ જોણ્યો આવે સાહેબ. ના તો ટેન્કર કરાવી દો. આમાં શું છે, મેં એજન્સી તો અલ્ટિમેટમ કાલ આપી દીધું છે લેખિતમાં. એજન્સી વાળાને કહી દો. એજન્સી વાળાને એવું છે કે મારે પૈસા બચે ને પણ એવું બધું હોય, બરોબર? ના એને તો તમે મેં કાલે ભેગા જ હતા. વાત સાંભળો, કાલે અમે મિકેનિકલ વાળા જે હોય ને, મોટરો વાળા અમારા સાહેબો, એમને બોલાયા હતા દેવપુરા. એજન્સીને બોલાવી હતી ને બધાને અલ્ટિમેટમ કાલ આપી દીધું છે કે મારે ગમે તે કરીને તમે આપણું રિપેર કરાવો. એટલે એ લોકો મોટર ખોલી અને પાછા લઈ ગયા છે. બરોબર. મોટર સાહેબ, મોટર તમારી મહેનતે છે, મોટર જે થાય કરો, પણ મારે 5-6 ટેન્કર રેડો તો ગામમાં આજ તો પાણી પીવાનું. હું હજી નાયો ને હું સાહેબ હજી નથી નાયો, બરોબર? પાણી જ નથી ગામમાં. હાલ જ હું કહી દઉં, ચાલુ કરાવી દઉં. એટલે ટેન્કર રેડો, મહેરબાની કરો. આમાં શું છે આવશે કે નાનું આવશે? હે, મોટું આવશે કે નાનું આવશે? મોટો ટેન્કર એ ગેટ બન્યો કે મૂળેશ્વર નો, ત્યાંથી મૂળેશ્વર બાજુથી ગામમાં ટેન્કર આવશે. મોટા ટર્બાઇન ચાલે છે, આવું થાય ને ભાઈ સોલારમાં, એ ચાલતા હોય તો ટેન્કર કેમ ન ચાલે? બરાબર. એ ત્યાંથી ગામમાં આવી જશે સમ સુધી? હા, ગામમાં છે સમ સુધી.